નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા જળિયો પ્રકરણ 14 જોઈશું. તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ. પૂજારીનું માનસ. મેદની વિખરાયા પછી રાયે મંદિરના મુખ્ય પુરોહિત સાથે એકાંતે મેળાપ કર્યો. પુરોહિત કનોજિયા બ્રાહ્મણ હતા. એમની અટક ગોંડ હતી. રાજા કુમારપાળના કાળમાં જે વિહસપતિ ગોંડ હતા તેમના વંશજ થતા હતા. દેખાવે રૂપાળા હતા. રાનીને પુરોહિતની વચ્ચે નીચે મુજબ વાત ચાલી. વિજલવાજાને સોમનાથના દર્શને આવતા અટકાયત કરવાનું શું કારણ? રાયે પૂછ્યું. એક કારણ તો એ છે કે એ સ્થાપિત છે, ભયંકર રોગના ભાગ થઈ પડેલા છે. બોલતા ગોંડના તાંબુલે રંગ્યા દાંત દેખાયા. રા હસ્યા, પણ મૂળ આ મંદિરની પ્રતિષ્ઠા જ ચંદ્રદેવે પોતાના ક્ષય રોગની શાંતિ કરવા અર્થે કરેલી છે. એને માથે પણ એના સસરા પ્રજાપતિનો શાપ હતો. 27માંથી એક રોહિણી રાણી પ્રત્યેના એક પક્ષપાતને પરિણામે મેળવેલો એ શાપ હતો. એ શાપનું સમાન જ ચંદ્રદેવ આ મંદિર સ્થાપીને મેળવ્યું હતું. દેવો તો ચાહે તે કરે, અમે માનવીઓ છીએ. માનવીઓ છો છતાં અધિકારો તો દેવોના જ તમે ભોગવો છો ને. હમણાં જ મેં વારંગનાઓને નાચતી દીઠી. કોઈની વહુ બેટીઓ ક્યાં ઉપાડી લાવ્યા છીએ. દેવની સેવિકાઓ છે. ગોંડના શબ્દોમાં છુપા ભાલા હતા. મારે તમને કહેવું જોઈએ ગોંડજી કે આ બધા નાટા રંભે જ મંદિરનો 4 વાર નાશ કરાવ્યો છે, કેમ કે એણે આપની માણસાઈનો નાશ કર્યો હતો. એ બાત છોડ દીજીએ રાજન, પુરોહિતનું સ્વર દુભાયેલું હતું. વિજલ વાજાના નિષેધનું બીજું કારણ તો એ હતું કે એણે બ્રાહ્મણ રાજ ચંદ્રભાલ ઓછાનો વધ કરી સેંકડો બ્રાહ્મણ હત્યાઓ કરી ઉનાનું રાજ લીધેલું. તેની આ યોગ્ય સજા છે. તો પછી ત્રિવેણીના સૂર્યકુંડના દર્શને જતા એના ઠારણાની વેલ્યના પડદા ઊંચા ચડાવીને બેઅદમી કરનારા બ્રાહ્મણોને દેવે કેમ કાંઈ સજા ન કરી? તમે પણ કેમ કશો દંડ ન દીધો? બ્રાહ્મણોનો વાદ કોઈએ શા માટે કરવો જોઈએ? જો કે મારે તમને આ કરતાં વિશેષ ઠપકો દેવો રહે છે. તમે તો જૂદ સમૈયાનો જ વાદ કરેલ છે. 100 વાદ. રા ચમક્યા. રોજ ગંગાજળે સ્નાન કરો છો ને પોતાને ગંગાજળિયા કહાવી રક્તપિત્તના શાપ ટાળવાનો દાવો ધરાવો છો. મેં શાપ ટાળવાનો દાવો કર્યો નથી. પ્રજામાં તો એમ જ બોલાય છે ને. અજ્ઞાનીઓની એ માન્યતા બંધાય છે. દેવનો કોપ શા માટે પ્રજ્વલ લાવો છો રાજન? દેવનો કોપ ને પ્રજાનો પણ કોપ સોરઠભરમાં તમારી સામે એ લાગણી પસરી રહી છે. એ લાગણી લઈને દેશભરના યાત્રિકો પણ અહીંથી જઈ રહેલ છે. તમે શું ન સાંભળ્યો એ અવાજ? શૂદ્રને ફટવી મૂકેલા છે એ લોક લાગણી તમારે માટે જોર પકડતી જાય છે. રાના મોં પરની લાલી સુકાતી હતી. એણે કહ્યું, શૂદ્ર શૂદ્ર કહી ક્યાં સુધી આપણું બળ ક્ષીણ કરવું છે? ગોંડજી, આ પાતશાહી હવે તો દરવાજે આવીને ઊભી છે. એ ઊભી છે તેનું કારણ જરા ઊંડું છે. ગોંડાચાર્ય દલીલ ચલાવી બ્રાહ્મણોનું બળ ક્ષીણ કરવાનો પ્રયત્ન સોલંકી રાજકુમારપાળે જ કર્યો હતો. અહીં આ મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે એમને કોઈ ન મળેલો તે જૈન સાધુ હેમચંદ્ર જળિયો. ખેપાણ હતો એ હેમચંદ્ર. ચાલતે ગાળે ચડી જનારો હતો. રુદ્રમાળ જઈને રુદ્રની સ્તુતિ ગાતો હતો. ને સોલંકી રાજ અહીં લઈ આવ્યા તો સોમનાથને સાષ્ટાંગ કરી શ્લોકો રટેલો. એટલું જ બસ નહોતું, તે રાજાના મન પર એવી ઇન્દ્રજાલ પાથરી દીધી કે સોમનાથ પોતે જ જીન દેવતા છે. એના કહેવાથી તો સોલંકી રાજે મારા વડવા પાસેથી પુરોહિત પદ ખૂંચવી લીધેલું.
એના સાપે આ નવું મંદિર પણ 3 વાર ભંગાવ્યું પરદેશીઓના હાથે. એ સાપે કે બ્રાહ્મણોના ભોગલાલ સંભાર્યા અહીંના જીવનને કારણે. બ્રાહ્મણો ભોગવતા નથી, બ્રાહ્મણો દ્વારા દેવ જ ભોગવે છે ને બ્રાહ્મણોનું વર્ચસ્વ ટકાવશો ત્યાં સુધી જ તમે રાજાઓ ટકી રહેશો ને શૂદ્રને જગાડશો તો શૂદ્ર તમને જે ખાઈ જશે. ક્ષત્રિયએ ટકવું હોય તો બ્રાહ્મણનું વર્ચસ્વ સાચવી રાખે. ભૂવા હશે તો દેવ ટકશે, પણ ક્ષત્રિય ખૂટી ગયા છે તે તો વિચારો. પાસાહાતનો દાનાવલ તસુએ ધરતી ભસ્મ કરતો આવે છે, તેની સામે કોણ ઉપસે? દેવસ્થાન ટકાવવા બ્રાહ્મણનો એ ધર્મ નથી. તલવાર તો બ્રાહ્મણોએ તમને સોંપી છે. અમારી સંખ્યા ખોટી છે, દાનત બગડી છે. કહું છું ગોંડ કે શૂદ્રની તલવારને તમારી રક્ષાએ સ્વીકારો. અબ્રાહ્મણ્ય તો બધું યાવન બનશે. એ ભય અમને નહીં, તમને છે. તમને નહીં. ના, અમે તો જે સત્તા આવશે તેની રક્ષા હેઠળ મુકાઈ જશું. દ્રવ્ય દઈને. હા, તે પણ દેવું પડે. તે તલ લૂંટ દ્રવ્ય દેતાઈ ગજનવી જ્યોતિર્લિંગના ટુકડા કરતો અટક્યો હતો. ગજનવીની વાત તમે સમજતા નથી. ગજનવી તો પૂર્વ તારમાં શંભુનો ગણ હતો. શિવ તો સ્વેચ્છાએથી એની સાથે ગયા છે. એની નિંદા ન કરો. આવી માન્યતા પૂજારીઓએ ચાલવી હતી ને 4 શેકાથી લોકોને પાવામાં આવી હતી. તે રાહ જાણતો હતો, છતાં અત્યારે સાંભળીને એ ખદખદી ઉઠ્યો. ત્યાં જ પાછું ગોંડ બળતામાં ઘી હુમ્યું. દ્રવ્ય લઈને એ દૂર તો થઈ ગયો. એ દ્રવ્ય કોનું હતું? કોનું? 10,000 ગામડાની ધરતી ખેડનાર શૂદ્રનું હશે. માટે કહું છું કે એ જ શૂદ્રને યજ્ઞોપવીત પહેરાવી એની સમશેર પણ તમારી કરો. દેવની ઈચ્છા હશે ત્યારે એ જ કહેશે. અત્યારે દેવે મને સ્વપ્નમાં કહ્યું છે તે આ છે કે મારી નકલ સરસ રાજી જ ન કરવી. બ્રાહ્મણો ત્યારે તો મારાથી અસંતોષ લાગે છે જ ને. હું આપને બીજું પણ કહી દઉં. મુસ્લિમો અમારા દેવસ્થાનની સંપૂર્ણ અદબ કરવાના કહીને પણ ચલાવી રહ્યા છે. રાહ ચમક્યો. એને સમજ પડી. એનો જીવ ઊંડો ઉતરી ગયો. એને જાણ થઈ કે મુસ્લિમો ફક્ત આંગણા બહાર જ નથી ઊભા, છેક આંતરનિવાસમાં પહોંચી ગયા છે. આ શું બોલો છો ગોંડ? કઈ કાળ વિપત્તિ નોતરવા માંડી છે? મને કહો તો ખરા. આ રહ્યા સહયા પણ તેડાવા છે. 1-2 મસ્જિદો બનાવશે એટલું જ નહીં. હા, ત્યારે તો આ તૂટેલા પડેલા શંકુશૃંગો પણ. એમ કહેતા રાહ ઊભા થયા ને મંદિરની બહાર નીકળી ગયા. તે પછી સાગર તટે ઊભા રહીને એણે સળગતા સૂર્યના તાપમાં મંદિરના ખંડિત શિખરો પર નેત્ર ઠેરવી રાખ્યા. નેત્રોમાંથી અશ્રુધારા ખળખળી ગઈ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.